હમણાં નવી ગાડી ચડાવી ભાઈ, એ જેવી તેવી નહીં ભાઈ, જી વેગન. યસ, જી વેગન ઇલેક્ટ્રિક કાર જે આવે છે, ઓલમોસ્ટ આખા ઇન્ડિયામાં ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર છે લગભગ. હા, ફર્સ્ટ. ઓકે, મારા કલેજાના કટકાવ આ વિદ્યાર્થી બપોર સાંજે નવા બ્લોગ સાથે હવે જઈએ એકચ્યુઅલીમાં જઈએ કામ છે કોમેન્ટ કરજો. દસમાં નથી એટલે આ ભાઈ આપણે થોડા દસમાં છોટા હારા કરે, આપણે વગર દસમાં છોટા કરે. શું કેવું મારા કલેજા? ઈમાનદારી લાઈવ એક્સિડન્ટ હતું ભાઈ. તેથી ના આપણે દવાખાને જયારે કેટલી વાર કેફે લગભગ કેફે ના કેટલી વાર એક્સિડન્ટ ઓન રેકોર્ડ હજી પૈડાવી ભાઈ. હા, મારા જીવ हमारी गाड़ी ले जाइए जहाँ पे ये गाड़ी यहाँ पे हम ये सब बना दे साथ ये ले रहा ये ततुबल जो એને વિડીયો માં આવે ને એમ કે મને લ્યો બનાવી દો તારો ભાઈ જેમાં સૂત્ર આપણા બ્લોગમાં આવા આખી ભાગીએ. બોલો કેવું કાઢી દીધું તારા ભાઈનું ગાંઠું? ઓ ભાઈ ઉઠે તો હા નકર પેટ્રોલ પંપમાં ચાલો ભાઈ પેટ્રોલ ભરાઈ લઈ મળી. તો ભાઈ એકચ્યુઅલીમાં જે કામ હતું એ કામ પતાવ્યો ને હવે વસ્તુ લેવા ગયા. સોરી, દુકાને જાય ભાઈ વસ્તુ લેવા. બીજું એ ભાઈ લિટરલી આ વસ્તુથી મને બહુ ખુશી મળી. એમ ભલે મારે કાંઈ એમ લાગે નહીં પણ એ વસ્તુ મને ફીલ થઈ ગઈ. સ્ટ્રગલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યોર સક્સેસ. એટલે ગુજરાતી ગણો તો કે તમારી સક્સેસ માટે તમારે મહેનત બહુ જરૂરી છે. તો તમારે કાંઈક એચિવમેન્ટ કરવાની હોય તેના માટે તમારે ઘણું સ્ટ્રગલ કરવું પડે, જે હાલની તકમાં હું કરું છું. એટલે મને ફીલ છે, આ વસ્તુ ખબર છે કે આ વસ્તુ ઉપર કેવી રીતે ને એમાંથી હું જેના બ્લોગ્સ જોઈને જે ઇન્સ્પાયર થઈને મેં બ્લોગિંગ ચાલુ કર્યું. એટલે કે આપણા એલ્વિસ યાદવભાઈ, એલ્વિસભાઈ હમણાં નવી ગાડી ચડાવી ભાઈ, એ જેવી તેવી નહીં ભાઈ, જી વેગન. યસ, જી વેગન ઇલેક્ટ્રિક કાર જે આવે છે, ઓલમોસ્ટ આખા ઇન્ડિયામાં ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર છે લગભગ. હા, ફર્સ્ટ કે સેકન્ડ વધીને બસ. પહેલી એક બ્લેક લીધેલી છે બીજા કોકે ઇન્ડિયામાં, આ સેકન્ડ છે લગભગ. તો ભાઈ લિટરલી એલ્વિસભાઈ મેં ઓનલાઈન સર્ચ કરી, વસ્તુ ઓલમોસ્ટ 3 કરોડ પ્લસ છે, 3 કરોડ ઉપરની ગાડી છે. હા ભાઈ, આમ કાયદેસરનો પ્રાઉડ ફીલ. ભલે ગાડી એમને લીધી એલ્વિસભાઈ પણ મને એમ ઘણી અંદરથી એમ ખુશી થાય છે કે ના ભાઈ લીધી ગાડી. કેમ કે એ વસ્તુ એ માણાને જોઈને હવે મેં બ્લોગિંગ ચાલુ કર્યું છે. એને જોઈને હું હજી હાલ તકમાં બ્લોગિંગ કરું છું એટલે થોડુંક પ્રાઉડ ફીલ થાય. મેં કીધું ફોન આવ્યો તો ભાઈ સાહેબ લિટરલી કહેવાય એવું નથી કે નવી ગાડી એ પાછી જેવી તેવી નહીં ભાઈ, જી વેગન એ ઇલેક્ટ્રિક ગાડી ભાઈ સાહેબ. હવે ફિલહાલ મીઠું લેવા એ આપણે જો એલ્વિસ યાદવ જે રહ્યો ને એ અત્યારે જી વેગન લેવા ગયા હતા અને આપણે ત્યાં ને મીઠું લેવા આવ્યા સમજ્યા. હવે આપણે થોડાક ટાઈમ પછી આપણે ગાડી ચડાવીશું. જો તમારા બધાની દયા રહી, તમારા બધા જો સપોર્ટ દેખાડ્યો સારો તો આપણે પણ ગાડી ચડશે. આપણે ભલે જી વેગન એટલી આમ સીધું અહીંયા નથી જવું, મારી વેરવે ચડશે, આપણે સીધું આમ નથી જવું, આમ કરીને જશે. પણ આવશે થોડાક ટાઈમમાં ગાડી આપણે લેશે. તમારા બધાનો સપોર્ટ રહ્યો એ ભગવાનની ઈચ્છા હશે તો આવી જશે, આપણા નસીબમાં હશે તો એ પણ મળી જશે આપણને. બાકી બ્લોગ એન્જોય કરો ને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બાકી હવે મળી સીધા ઘરે.
તો ભાઈ એકચ્યુઅલીમાં હમણાં બારે ગયા કામ છે એક કામ જોરદારનું છે ભાઈ અત્યારે ઉપર જાવ એ બાવડા ઉપર આવજે તો ભાઈ એક કામ છે જોરદારનું જબરજસ્ત એટલે કે જો આ બેઠા ને ઠામડા જે ધોવે ને એ મારા કાકા ને કાકી એટલે કે આજે એમની એનિવર્સરી છે મારા કાકીની તો અમે કેક લઈ આવ્યા છીએ જે એમને ખબર પડી ગઈ છે તો કે એટલે કાંઈ સરપ્રાઈઝ તો નથી પણ અચાનક જ કેક લઈ આવ્યા આવો કાંઈ પ્લાન નહોતો જસ્ટ અમારે પણ અચાનક અમે ગયા હતા વસ્તુ લેવા તો સીધા લઈ આવ્યા અમે કેક કેક હતા મજૂરી કરી જો 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 હે બાવડા તારે જમીન પર એમાં આમને માથાની ગૂંચ દેખાય અત્યારે તમને આમાં માથાની ગૂંચ દેખાણી એ કંગી ના પડી પાછળ એ કંગી હાય લા કાઈ નથી તું બુદ્ધિ બુદ્ધ ના કમાલ कैसे कैसे लोग रहते हैं રાખી દેને ભાઈ આનું શું જરૂરી એમ નહીં અડધી થઈ જશે હવે બસ આપણે નીચે આવી જાય કાફી નખાય છે આ હેપી એનિવર્સરી થેન્ક યુ હાલો હાલો હું હવે પાર્ટી નું બસ જો તૈયારી ચાલુ છે ડેકોરેશન આ થાય છે જો एक्चुअली में आ भाई मैनेजमेंट में आ भाई कॉन्ट्रैक्ट राख्यो है तो जे कोઈને લગન બર્થડે એનિવર્સરી મેનેજમેન્ટ કરાવવું હોય तो आ भाई ने कांटेक्ट करो आ भाई ने कांटेक्ट करो भाई मैनेजमेंट में सिलेंडर है હાલો કેક ખાવું તું તમારે हाय 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 ये दांत काट हंस देगी हंस दे एक बार हंस एनिवर्सरी वाला माणा जे रिया ने जेनी एनिवर्सरी है ने गधा मजूरी करे हमारे बावड़ा ए बावड़ा हमारे यहाँ ऐसा ही होता है फाइनली हाँ घूच घूच काट नहीं की घूच काट नहीं की हाँ 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 ओहो वाह 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 है હું તો કહું દાંતિયો આને ક્યાં હા હેપી એનિવર્સરી હેપી એનિવર્સરી હા બધા બાય તમારે ઘણી મહેનત કરે હો ભાઈ બાહુભાઈ મેનેજમેન્ટ કહું બાહુભાઈ નું મેનેજમેન્ટ એક કોન્ટ્રાક્ટ રાખ્યો કોઈને કોન્ટેક્ટ કરાવો તો અત્યારે બાપુ થોડાક હું વ્યસ્ત કામમાં બીસી ભાઈ સમજો ગૂંચ કાઢી કાઢીને કેટલા વાળ કાઢ નાખ્યા છો આ કોણ બોલ્યું ગામમાં તને ગોતે વાહ આને કેવાય ભાઈ દિમાગ છેલ્લો ટેપ નો ચોટાડવાની એમ જો આ દેશી ઉપાય આલી સાઈડ થી નીકળી જાય દેશી જુગાર દેશી ઉપાય ભાઈ આ જો તમે હા ખાલી યશભાઈ નું મેનેજમેન્ટ જો તમે યશભાઈ નું મેનેજમેન્ટ જો યશભાઈ આવડે તમને કોન્ટેક્ટ કરવો હોય તો સબસ્ક્રાઇબ કરજો ગાઈસ सब्सक्राइब यहाँ पे चिमचा बट हूँ क्या बोल चिपटा टूटते हुए गाइस तो भाई केक तो लाओ केक तो लाओ डेकोरेशन ये धमकी देती है
मैं क्या बोलेगा એ આડું છે જો તમારા ડબરા રાખ્યા છે હાલો થઈ ગયું સીધું. આમાં એવું જોઈએ હવે આમાં લગન જેવું જોઈએ હાલો બાકી બધું કમ્પ્લીટ હવે કેક તો રે નહીં હા 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 સેટ હાથ મિલા દે હાથ મિલા દે હાથ મિલા દે થેન્ક યુ. ભાઈ તમે જુઓ હવે ખાલી કેક નથી ખાવું ને હુસેન ને લઈ આવે હાલો તું કરે જા નો ન્યા ચલી વાલ કેક દે ના 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 હાથ સે હમણાં ભાઈ. ઘરે જાવું છે ઘરે જાવું છે તારે તમારે આમ જોઈએ ના ના પણ કેમ બોલો આતંકવાદી જેમ બતાવું છું ભાઈ ના આવજે એ એમો ભજીયા હાય એ ભજીયા આયો ભાઈ સાહેબ કેક આવ્યું હો ભાઈ ઘરે મૂકી આવજો ઓ અનબોક્સિંગ ભાઈ અનબોક્સિંગ કેક ની અનબોક્સિંગ ટાણ ટાણ અને ઘરે મૂકી આવ ટાણ જાવું ઘરે જાવું છે ભાઈ સાહેબ મોજ આવી કેક બે ખાધો ને ભાઈ જમવા માટે ઢોસા તો ખાઈ લીધું ને હવે સુઈ ગયા છીએ પાછળ લગન બીજે વાગે ને ભાઈ અમે રહીમાં કાંઈ ડિસ્કો કર્યો આ મોજ આવી હેલો બ્રો કેવીક મોજ આવી મજા આવી ને બંધ કર મજા આવી ને કેક કેક બેક કેવું હતું હાલો ભાઈ તો આજના માટે આટલું જ. જો ભાઈ જો હું આ કોઈ નથી ને અચાનક લાઇટના લોચા કર્યા હતા હા. તો હાલો આ બ્લોગનું આયોજન કરી નાખી ને ભાઈ સાહેબ કેવી મોજ આવી ભાઈ એલવીસ યાદવને ભાઈ જી વેગન લીધી એટલે અમે કેક ખાયું તો આજના માટે આટલું જ મળી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ મળી નેક્સ્ટ વિડીયોમાં